કોંગ્રેસ કાર્યાલય ખાતે 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ રાજીવ ગાંધીની 80મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ રાજીવ ગાંધીની 80મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944માં થયો હતો। તેઓ દેશના સૌથી નાની ઉંમરના પીએમ બન્યા હતા। રાજીવ ગાંધીને રાજકારણમાં કોઈ રસ ન હતો। તેઓ એક એરલાઇન પાયલટની નોકરી કરતા હતા, તેમાં ખુશ હતા। કટોકટી સમયે ઇન્દિરા ગાંધીને સત્તા છોડવી પડી। 1980માં નાના ભાઈ સંજય ગાંધીનું હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થવાથી અને બાદમાં માતા ઇન્દિરા ગાંધીને સાથ આપવા માટે તેઓ રાજનીતિમાં આવ્યા હતા। રાજીવ ગાંધી સંજય ગાંધીની લોકસભા સીટ પરથી સાંસદ બન્યા હતા। 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ વડાપ્રધાન બન્યા હતા। રાજીવ ગાંધી 1984 થી 1989 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા। પંચાયત રાજને મજબૂત કરવા દૂરસંચાર કમ્પ્યુટરમાં ક્રાંતિ અને યુવાઓને 18 વર્ષે મત આપવાનો અધિકાર રાજીવ ગાંધીએ શરૂ કર્યો હતો। રાજીવ ગાંધી વર્ષ 1966માં બ્રિટનમાં પ્રોફેશનલ પાયલટ બની ભારત આવ્યા। તેઓ દિલ્હી, જયપુર, આગ્રા રૂટ પર વિમાન ચલાવતા હતા। જ્યારે તેઓ પીએમ બન્યા ત્યારે તેમની ઉંમર 40 વર્ષ અને 72 દિવસ હતી। MTNL, BSNL અને PCO તેમના કાર્યકાળમાં ભેળવ્યું હતું। દેશમાં ટેલિકોમ ક્રાંતિ તેમના સમયમાં આવી હતી। તેમાં રાજીવ ગાંધીના જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી। કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષના નેતા અમીબેન રાવત, નરેન્દ્ર રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના નગરસેવકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આજે પૂર્વ પ્રધાન સ્વર્ગીય રાજીવજીની જન્મજયંતિ છે। 80 વર્ષ થયા સમજો ને એની જન્મજયંતિને। 1944માં જન્મ્યાને આજે 24 છે એટલે લગભગ 80 વર્ષ થયા। સવાલ એ છે કે જ્યારે એ પ્રધાનમંત્રી બન્યા ત્યારે આ દેશની અંદર કોમી દંગા ચાલતા હતા। એમની માતૃશ્રીની હત્યા થઈ હતી, ગોળીઓથી વીંધી નાખેલી, અને એવી લોહિયાર લડમલડી ચાલતી હતી। એ વખતે રાજીવજી આ પદભાર સંભાળ્યો। પદભાર સંભાળવાની સાથે ન કોઈ જાત ન કોઈ નાત, એને શાંત કરવા માટે એમને જે પ્રયત્નો કર્યા એનાથી દેશમાં શાંતિનું વાતાવરણ થયું। દરેક જાતની ક્રાંતિ, ચાહે એ ટીવીની હોય, ચાહે મોબાઈલની હોય, ચાહે 18 વર્ષનું મતદાન હોય, 33% મહિલાઓને આગળ લાવવા માટેનું હોય, એમની ક્રાંતિથી દેશ આગળ આવ્યો। एक वो गांधी था जिसने स्वदेशी नारा को अपनाया इस देश में से अंग्रेजों को भगाने के लिए। वो भी निडर था, એ પણ નિડર હતો, એને ગોળીથી વીંધી નાખ્યો। અને આ પણ નિડર હતો જેને દેશની અંદર એક નવી ક્રાંતિ દેશના ઉત્થાન માટે લાવ્યા। ભલે બોમ્બથી ઉડાવી દીધા પણ પરવા નહીં કરી। દેશની એકતા અને અખંડતા માટે એના આઈબીનો રિપોર્ટ હોવા છતાં પણ કે તમારી જાનને ખતરો છે તોય લોકોની વચ્ચે જવું એ નિર્ભયતાની નિશાની છે। આજના નેતાઓ જરાક પણ હોય તો ડરી જાય છે, એ ડરવાવાળા વ્યક્તિ નથી। અને એ જ ખાનદાનથી આવતા રાહુલ ગાંધી પણ એ જ પ્રમાણે છે। મારું માનવું છે કે કોંગ્રેસ પાર્ટી ફરીથી આ દેશની અંદર લોકોને જોડવા માટે, નીચલેથી ઉપર ઉઠાવવા માટે અને લોકોને સાથે લઈને આ દેશને આગળ વધારવા માટે સક્ષમ છે અને એની લડાઈ જારી છે। રાજીવ ગાંધીએ આપેલી જે લાઈન, એક દિશા જે આપી છે કે નિર્ભયતાથી આ દેશને મક્કમતાથી આગળ વધારવું જોઈએ, એ દિશાને કોંગ્રેસ પાર્ટી આગળ વધારશે। આજના દિવસે એમની જન્મ જયંતિના દિવસે એમને નમન કરીએ છીએ અને આ દેશને આગળ વધારવા માટે એમના બતાવેલા રાહ ઉપર આ કોંગ્રેસ પાર્ટી ચાલશે। એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત। દેશ માટે શહીદગી આપનાર સ્વર્ગીય રાજીવજીની આજે જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રાજીવજી એમના નાના ટેન્યુઅરમાં ભારત દેશ માટે જે કામ કર્યું છે એના માટે હંમેશા દેશ એમને આભારી રહેશે અને ઋણી રહેશે। સાચે એક મોડર્ન ભારતના ઘડવૈયા, આર્કિટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયા, જેમને ટેલિકોમ ક્રાંતિ માટે દ્વાર ખુલ્લા કર્યા। ટેકનોલોજી ટ્રાન્સફર અને ટેકનોલોજીના ઇમ્પોર્ટ્સ ઘટાડીને ટેકનોલોજી ટ્રાન્સફર કરીને સાચે ભારત વર્ષને મોડર્નિટી તરફ લઈ જનાર રાજીવજી એક સાચા સોશિયલ રિફોર્મિસ્ટ બી હતા। મહિલા આરક્ષણની વાત કરીએ તો મહિલા આરક્ષણ એમના થકી થયું। ગામડે ગામડે સુધી ડેમોક્રેસીનો સાચો અર્થ જાય, લોકલ સેલ્ફ ગવર્મેન્ટને એમ્પાવર કરવા 74th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ
ભારત દેશ તેમના દૂરંદેશી માટે સમય સાહેબ તેમને આભારી રહેશે, જેમને ભારતને આ મોડર્નિટી તરફ એક કદમ આગળ રાખ્યા. આજે એમના જન્મજયંતિ નિમિત્તે એમને શત નમન.